નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોજ માતર નગરીના વિસ્તારમાં પતિએ કરી પત્નીની હત્યા। માતર પોલીસે હત્યારા પતિને ઝડપી પાડ્યો। વારુકાસ ચોકડી વિસ્તારમાંથી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો। પત્ની પર ચારિત્ર્યની બાબતે શંકા રાખીને માથામાં કુહાડીના ઘા મારીને કરી હતી હત્યા। ઘટનાના 3 દિવસ પહેલેથી પતિ રોહિત અને પત્ની શીતલબેન વચ્ચે થયા હતા ઝઘડા। આખરે વહેમીલા પતિએ પત્નીને માથામાં કુહાડીના ઘા મારી હત્યા કરી સ્થળ પરથી થઈ ગયો ફરાર। માતર પોલીસે આરોપીની ધરપકડ કરીને કર્યો જેલને હવાલે અને આગળની તપાસ ચાલુ છે। રિપોર્ટ રવિ સાધુ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। abajo પછી આપા ઉભો કરી દઈએ। સર જે માતર ખાતે હત્યા ઘટના છે શું મામલો છે? તારીખ 5 ઓગસ્ટ 2024 રોજ માતર જે ટાઉન છે ત્યાં ખ્રિસ્તીઓનું એક સ્મશાન આવેલું છે તેની નજીક છાપરામાં રહેતા જસુભાઈ વીરસિંહભાઈ દેવી પૂજક છે, એમની દીકરી શીતલ કે જેના લગ્ન વલભીપુર ખાતે થયેલા, એનો પતિનું નામ હતું રોહિત દલસુખભાઈ દેવી પૂજક। આ રોહિત દલસુખભાઈ જે નામ છે એ એમની પત્ની સાથે આડા સંબંધ ધરાવતી હોય તેવો વહેમ રાખતા અને તે વહેમના કારણે તે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા અને આજથી લગભગ 25 દિવસ પહેલાં એ એમની સાસરીમાં એટલે કે અહીંયા આગળ માતર ખાતે આવેલા હતા અને તારીખ 5ના રોજ એ પરત જવાના હતા। તે સમયે તેમની પત્ની સાથે બોલાચાલી થયેલી અને બોલાચાલી થતાં જ આ રોહિતભાઈએ ત્યાં ઘરની અંદર મૂકેલી એક કુહાડી એનો ઉપયોગ કરી અને શીતલબેનના માથામાં કુહાડીના 2 ઘા મારી દીધેલા, જેના પરિણામે શીતલબેનને સારવાર લઈ જતા રસ્તામાં તેઓ મરણ ગયેલા। આ અનુસંધાને પોલીસે BNS કલમ 102(1), 352 અને GP એક્ટ 35 મુજબની એક ફરિયાદ દાખલ કરી તપાસ કાર્યવાહી હાથ ધરેલી। આ જે આરોપી છે રોહિતભાઈ દલસુખભાઈ એ પોતે આ ગુનો કર્યા બાદ તુરત જ જગ્યા પરથી નાસી ગયેલો અને જે તે સમયે આરોપી પાસે કોઈ મોબાઈલ ફોન કે અન્ય ટેકનિકલ કોઈ સાધનો હતા નહીં, એટલે પોલીસે રાતોરાત માતર જે PSI છે અને PIની એક ટીમ બનાવેલી અને એ ટીમને રવાના કરેલી। જે આ આરોપી છે, આરોપીના મૂળ વતન વલભીપુર, પછી એના સગાવાલા રહેતા હતા ત્યાં બોટાદ અને બોટાદની આજુબાજુમાં જે ટીમે રાત્રિ દરમિયાન ઓછામાં ઓછી 101 જગ્યાઓએ આ આરોપીની શોધખોળ કરી અને આખરે એ આરોપીની વિગત મળતા તેને ધંધુકા ખાતેથી પોલીસે એરેસ્ટ કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે।